ડભોઈ તાલુકાના નિમાન ગામડી પાસે રેલવે ગંડારામાં વરસાદી પાણી ભરાઈ જતા શાળાએ જતા બાળકો વિલા મોડે પરત ફળ્યા। ડભોઈ તાલુકાના નિમાન ગામડી પાસે રેલવે ગંડારામાં વરસાદી પાણી ભરાઈ જવાથી શાળાએ જતા બાળકો વિલા મોઢે પરત ફર્યા। પ્રતિવર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યાથી ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ પારાવાર પરેશાન। વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ તેની મુલાકાતે પર્યટકો સરળતાથી પહોંચી શકે તે માટે ડભોઈથી કેવડિયા સુધી બ્રોડગેજ રેલવે લાઇન કાર્યરત કરાઈ છે, પરંતુ રેલવે બ્રોડગેજ લાઇનના નિર્માણ સમયે અનેક ઠેકાણે ઊભા કરાયેલ રેલવે ગરનારાના પદ્ધતિસરના બાંધકામ સહિત વરસાદી પાણીના નિકાલ અંગેની યોગ્ય વ્યવસ્થાનું આયોજન કરાયું ન હોય ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી રહે છે। છેલ્લા 2 દિવસથી ડભોઈ તાલુકામાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના નિમાન ગામડી પાસેથી પસાર થતી રેલવે બ્રોડગેજ લાઇન નીચેના ગરનારામાં 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। પરિણામે આજે નિમાન ગામડી ગામેથી ચાંદોદની શાળામાં અભ્યાસ અર્થે જતા 40 થી 45 જેટલા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા અને નાળામાં પાણી ભરાયેલું હોવાથી વિલા મોઢે પરત ફર્યા હતા। પંથકના ગામડાઓ માટે ચાંદોદ એ વેપાર ધંધા સહિત આરોગ્યલક્ષી સેવા માટેના કેન્દ્ર સ્થાને રહ્યું છે। મારું નામ વસાવા ભારતીબેન દીપકભાઈ છે। અમે ગામડી ગામના નિવાસી છે અને અમારા ઘર નાળામાં પાણી ભરાઈ જવાથી અમારે સવારમાં સ્કૂલે જવા નીકળ્યા હતા। ઘર નાળામાં પાણી ભરાઈ જવાથી 6, 7, 8 ફૂટનું પાણી ભરાઈ જવાથી અમારાથી સ્કૂલ જવાયું નહીં। હવે અમારે અભ્યાસ કરવા કેવી રીતના જવાનું? અમારો અભ્યાસ બગડે છે। હવે અમારે ગામમાંથી કોઈને કામે બામે જવાનું હોય, કામકાજ માટે જવાનું હોય, તેમનું બગડે છે કામ બામ। કેટલા છોકરાઓ તમે જાઓ? અમે 40-45 છોકરાઓ જઈએ છીએ। ક્યાં આગળ? ચાંદોદ CB હાઈસ્કૂલમાં। કાયમ પાણી ભરાઈ રહ્યા છે, નિકાલ માટે શું તમે કહેતો રેલવે તંત્ર? અમારો બસ એટલો જ નિકાલ છે કે આ પાણી ના ભરાય અને પાણી દખે કોઈનું નુકસાન ના થાય। પાણી ભરાઈ જવાથી અમારા ગામમાંથી કોઈ દવાખાને બહાને જવાનું હોય તે વખતે અમારે નુકસાન પહોંચે છે। અમારે દવાખાને કેવી રીતના જવાનું? અમારે ખાલી એક જ નિકાલ છે કે આ પાણી અહીંથી નીકળી જવું, બહાર નીકળી જવું જોઈએ, પાણી ના ભરાવું જોઈએ।